આગળ સમાચારમાં વાત કરીએ તો રાજ્યના કૃષિ મંત્રીને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. તો રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેઓ દાખલ કરવામાં આવ્યા છે. તેમને આઈસીયુમાં સારવાર હેઠળ છે. મંત્રી રાઘવજી પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર સાથે વાત કરી છે. તો બીજી તરફ રાઘવજી પટેલને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર સાથે વાત કરી છે. તો આઈસીયુમાં તેઓ હાલ સારવાર હેઠળ છે. રાઘવજી પટેલને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તો રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેઓ દાખલ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો છે, શું માહિતી? ચોક્કસથી વાત કરીએ તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને અચાનકથી બ્રેન સ્ટ્રોક આવ્યો અને તેના જ કારણે હાલ તેઓને સિનર્જી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. ખાસ તો આઈસીયુમાં સારવાર હેઠળ હાલ રાઘવજીભાઈ પટેલ સારવાર હેઠળ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર સાથે પણ વાતચીત કરી છે. રાઘવજી પટેલ ડોક્ટરોના ઓબ્ઝર્વેશનમાં છે. મહત્વની બાબત એ છે કે હાલ અત્યારે રાઘવજીભાઈ પટેલની જે તબિયત છે તે અત્યારે સ્થિર છે. ન્યુરોસર્જન ડોક્ટર સંજય ટીલાળાના સારવાર હેઠળ રાઘવજીભાઈ પટેલ છે. ત્યારે કહી શકાય કે હાલ આ સમાચાર મળતા જ જે કેબિનેટ મંત્રીઓની જે ટીમ છે તે અત્યારે કહી શકાય કે રાઘવજીભાઈ જે રીતના અત્યારે તેમની જે તબિયત જે અસ્થિર છે તેના કારણે અત્યારે ચિંતિત દેખાઈ રહ્યા છે. ત્યારે હાલ ડોક્ટરના કહેવા મુજબ હાલ તેમની જે તબિયત છે તે અત્યારે સ્થિર છે. જે અંડર ઓબ્ઝર્વેશન પણ તેઓને રાખવામાં આવ્યા છે. જી, કારણે બ્રેન સ્ટ્રોક આવ્યો, કોઈ બીમારી હતી કે કેમ પહેલા? ચોક્કસથી આને લઈને કોઈ પ્રકારની પ્રાથમિક માહિતી ડોક્ટર તરફથી મળી નથી, પણ સવારે 11 કલાકે ડોક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. એમાં ક્યાંક ડોક્ટર તરફથી જે વિગતો છે તે ક્યાંક મીડિયાને આપવામાં આવશે. જી, હાલ તેમની તબિયત, તેમની સ્થિતિ કેવી છે? હાલ અત્યારે તેમની જે તબિયત છે તે સ્થિર છે. ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં છે. ચોક્કસથી કહી શકાય કે અચાનકથી આ સમાચાર મળતા જ હાલ અત્યારે ખાસ તો જે પ્રદેશનું જે માળખું છે ભાજપનું તે પણ અત્યારે ક્યાંક ચિંતિત છે. અને આ સાથે જે મંત્રીઓ છે તે પણ અત્યારે ચિંતામાં દેખાઈ રહ્યા છે. આ સાથે કારણ કે તે કૃષિ મંત્રાલય સાથે સંકળાયેલા છે. અનેક જે કૃષિ મંત્રાલય સાથે જે સંપર્કમાં છે તેઓ ક્યાંક હાલ અત્યારે તેમની જે તબિયત છે અત્યારે સ્થિર છે એ પ્રકારની જે વાત છે તે કહી રહ્યા છે. આગામી સમયમાં ડોક્ટર તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે, જેમાં તમામ જે માહિતી છે ડોક્ટર તરફથી આપવામાં આવશે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવ્યો છે. તેઓને તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો આઈસીયુમાં તેઓ સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ડોક્ટર સાથે વાતચીત કરી હતી અને જેમાં રાઘવજી પટેલને ઓબ્ઝર્વેશનમાં હાલ રાખવામાં આવ્યા છે.